બોપલ વિસ્તારમાં પોલીસ આવવાના ડરથી ભાગવા જતા એક નામચીન ગુનેગારનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મૃતક મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેવા આવ્યો હતો। ત્યારે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પાડોશીઓ સાથે ઝઘડો કર્યો હતો, જે બાદ સ્થાનિકોએ પોલીસને બોલાવી હોવાથી મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો, પરંતુ ચોથા માળે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો અને સીધો નીચે પટકાયો હતો, જેના કારણે ઘટના સ્થળે જ તેની મોત નીપજ્યું હતું। મૃતક મહાવીરસિંહ ગુજસીટોક તેમજ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો હતો। અમદાવાદમાં નાની વયના યુવકો અને સગીર વચ્ચે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। 2 મહિના અગાઉ એક યુવકને સગીર સહિત કેટલાક લોકોએ જાહેરમાં કપડાં કાઢીને દંડા અને બેલ્ટ વડે બેફામ ફટકાર્યો હતો, જેની અદાવતમાં મોહિતે તેને મારનાર વ્યક્તિઓ પૈકી એક સગીરને ઇન્કમ ટેક્સ પાસે ઊભો રાખ્યો હતો। અહીં પાન પાર્લર પાસે મોહિત અને તેના 4 મિત્રએ સગીરને મારીને કપડાં કઢાવ્યા હતા। સગીર જ્યારે નગ્ન હાલતમાં જીવ બચાવવા દોડ્યો ત્યારે 5 લોકોએ તેનો પીછો કરીને માર્યો હતો। આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા હતા। ત્યારે આ અંગે સગીરના પિતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પાસે કપુરાઈ પોલીસે વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે। પોલીસને બાતમી મળી હતી કે તરસાલીથી જાંબુવા બ્રિજ તરફ જતા માર્ગે ગોકુલકટ નજીક ખુલ્લી જગ્યામાં એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવાની તૈયારી ચાલી રહી છે, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા એક કન્ટેનર શંકાસ્પદ હાલતમાં ઊભેલું મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા પાઇપોના જથ્થાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે આ કન્ટેનરમાંથી 20 લાખના દારૂ સહિત 30 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે ફરાર કન્ટેનર ચાલક, ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।